આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. 80 લાખના ચીટિંગ કેસમાં ધરપકડ. આરોપી માલ મળ્યા પછી પોતાનું ગોડાઉન બંધ કરી ફરાર થઈ ગયો. 2 વર્ષ બાદ રાજસ્થાનથી પકડાયો. સુરતના સરથાણા વિસ્તારમાં કાપડના વેપારીનો વિશ્વાસ કેળવી 80.94 લાખના ચીટિંગના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નારતા ફરતા આરોપીને રાજસ્થાન નવલગઢ ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ધરપકડથી બચવા માટે નરેશભાઈ રાજસ્થાનમાં પોતાના વતનમાં છાયડા હેઠળ રહેવા લુકાઈ ગયો હતો. ઝાલાવાડથી ધરપકડ સુધીનું મિશન મોટા કૌભાંડમાં ફસાયેલા નરેશભાઈને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ટીમ નવલગઢ પહોંચી, જ્યાં નરેશભાઈ મળી આવ્યો હતો. નરેશભાઈને પૂછપરછ માટે સુરત લાવવામાં આવ્યો, જ્યાં તેમણે પોતાની ગુનાની કબૂલાત કરી તેના ઉપર IPC કલમ 420 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને લૂંટેલા માલના ટ્રેસ માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી. નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. સરથાણા પોલીસ સ્ટેશનમાં 2 વર્ષ અગાઉ 80,94,000 રૂપિયાનો ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ. જે ગુનાના ભાગતા પડતા આરોપી નરેશ નાગરબલ સૈનની ઉંમર વર્ષ 36, જેઓનું નાસ્તા પડતાનું 70 મુજબનું વોરંટ નીકળેલું હતું. એ આરોપી નવલગઢ રાજસ્થાનમાં હોવાની ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સના આધારે એ આરોપીને પકડી પાડી અને અત્રે લાવી પૂછપરછ કરતા આરોપી પોતાનો ગુનો કબૂલ કરેલ છે, જે આરોપીને સરથાણા પોલીસ સ્ટેશનમાં અટક કરી અને સુપ્રત કરેલ છે. સર, કયા ચીટિંગ અંજામ કઈ રીતે આપ્યો હતો આને? નવલગઢ ખાતે જે અમને ખાનગી બાતમી મળેલી એમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ જઈ વોચ ગોઠવી અને આ આરોપીને પકડી પાડવામાં આવેલ છે. ગુનો શું આચરણ હતો સર? એને ગુનો ચીટિંગનો પોતાને હરિઓમ એન્ટરપ્રાઇઝ પ્રોપરાઇટર નામે ગોડાઉનની અહીંયા ટેક્સટાઇલ માર્કેટમાં ચાલુ કરી અને ફરિયાદી મયુરભાઈ ડાયાભાઈ નાથાણીનાઓનું માલ ખરીદી 80 લાખ રૂપિયાનું ચીટિંગ કરી અને પૈસા પરત ના આપી ગુનો આચરેલો હતો.